તો ગાઈસ હવે અમે નીકળ્યા છીએ જવા માટે બજાર બધું ખરીદવા શોપિંગ કરવા. તો ગાઈસ અમે તો અડધી શોપિંગ કરી સાઈડમાં અને અડધી કરવાનું બાકી છે. પાછા જઈએ દુકાન બાજુ. તો પહેરે એવું જ છે ને સેમ. કેવું લાગે છે? લોંગ જોવો કે બસ શોર્ટ જોવો? તો ગાઈસ કિંજલ તો આવું ટ્રાય કરશે. આપણને પાતળું હો. તો ગાઈસ અમે તો આવી ગયા સ્ટુડિયોમાં. કાઢી રીક નહીં આટલો બધો કાઢે જો. બીજું ટ્રાય કરતી આવું કે જા ગાઈસ કેવી હસી રહી છે. તો ગાઈસ જો માઇકલ જેક્સન આવ્યો બહાર. તો ગાઈસ કિંજલે તો હવે મુહૂર્ત ચાલુ કર્યું છે હવે ભરવાનું બધું. ગુડ મોર્નિંગ બધાને અમારા વિડીયોમાં તમને સ્વાગત છે. તો ગાઈસ હું ઉઠીને તો કપડાં બપડા ધોઈ નાખ્યા હે. કપડાં ધોઈને તો ઉપર આવી પણ હજુ અમનો પાર આવ્યો નથી એડિટિંગનો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. આવ્યો કે નહીં પાર? વિડીયો આવો. હા હું આવો? હા હું આવો? વિડીયો આવો. આની વાત કરો. બહાર આવ્યો કે નહીં કહો? ના નહીં આવે પાર. ઇયરફોન ભરાય એટલે સંભળાતું નહીં. તો ગાઈસ હું ઉઠી તો કપડાં બપડા ધોઈ નાખ્યા અને હવે માથું બાથું રાવું મારું તૈયાર બૈયાર થવું મસ્ત અજવાળું થઈ ગયું છે. વાગ્યા છે 9:30. પછી અજવાળું થાય કહો. તો ગાઈસ હું તો તૈયાર થઈ જઈશ ને હવે ચલો ત્યાં રૂમમાંથી કચરો બચરો વાળી દઈએ તો વિડીયો અપલોડ કરી ગયા નાવા. તો ચલો ત્યાં હું કચરો બચરો વાળી દઉં રૂમમાંથી મસ્ત સાફ કરી દઉં બધું. તો ગાઈસ હું કચરો બચરો વાળીને તો હવે જાઉં છું નીચે બધું લઈને. ચલો ત્યાં નીચે જઈએ. તો ગાઈસ હું તો નીચે આવી પણ કોઈ દેખાતું નથી. દાળ પરાળ મેકી છે લગભગ તો દાળ ભાત બનશે. દાળ ભાત બનશે તો કોઈ નથી, બધું ખાલી હો. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. દાદી ગુડ મોર્નિંગ. હા ના જય માતાજી. પહેલાં વહેલા શાક કાપી દેવું 2 જણા. મેથી ફ્લાવર અને ત્યાં દાળ નથી પલાળી? દાળ પલાળી ગેસ જતો રહ્યો. તો ગેસ તે દિવસના જેવું થયું ગેસ જતો રહ્યો. ખતમ. ટાટા બાય બાય. ગેસ જતો રહ્યો. તો ગાઈસ તો ઉપર આવી અને તો નાઈન ધોઈને તૈયાર થઈ ગયા. નાઈન ધોઈને તૈયાર થઈ ગયા. પટી ગયું તમારું કામ બધું? ક્યાંથી અમારે તો પાર આવે કામ નો તો. અમદાવાદથી આવ્યા છો તમે? ત્યારે બોલો શાંતિ ને? હવે શાંતિ બનતી બધું. સારું. હા તો કઈ કિંજલે તો ચા કાઢી ને આજે તો ના મમ્મી નહીં લઈ. મમ્મી ના તો બાટલા ઉપર ચાલુ કરી હોય ગેસ જતો રહ્યો હતી. તો ચાલો ગાઈસ હું તો નીકળું છું જવા માટે નોકરી. મમ્મી તો શું કરી રહી? મમ્મી પાણી ગરમ કર્યું. ફોન લઈ જા કિંજલ નાલજી. તો કઈ તૈયાર બાંધી નાખ્યો છે પી બંગાળી દીધું. લોટ બાંધી નાખ્યો અને આજ તો ગેસ જતો રહ્યો હતો. નાની સગડી પર આવી જાય બાટલા ઉપર. જોઉં છું પીવો કે નહીં હા સોલા પર. તો કઈ દાળ તો થઈ જાય કમ્પ્લીટ અને હવે રોટલી બનાવવાની હો. દાદી ઉભરાની ઉભરાને બસ પોણી આવે થાય ને મોટું સીબું ના લઈએ ના કાળું મેસી જાય મોટું સીબું અમે ભૂતો આવત
કાલ મેસેજ આ મોટું તો જોતે હાથી નહીં છું ઓટલી બનાવી દઈએ ઓટલી તો ગાઈસ હું તો બેસી ગઈ રોટલી કરવા લોટ બાંધી દીધું તો દાળ થઈ જાય તૈયાર અહીંયા તઈ મૂકી દીધી હ તવી ગરમ થઈ જાય તો ગાઈસ ગેસ તો આવી ગયો ને હવે અહીંયા આવી જઈને ઊભા ઊભા રોટલી બનાવવા માટે અને અત્યારે તો શું કરીશું જુઓ ઓટી બી બળી ગઈ હા હવ થઈ જાય પછી હવ ખાતું ખબર કોઈ ગમે ચાલે ટિફિન મોકલવાનું ટિફિનમાં ના ચાલે ગઈ ચાલે કોઈ લોકો હવ તો ગાઈસ મમ્મી બનાવી હા ઉતારવાનું ના પડે ને આ માથે લખું જોવાનું હજી તો બારે નહીં વાગે હા એટલે તો આપણે ઉતાર કરીએ એ તો આપણે થયું આટલું વળગી દે મજા આવી છે સારું કમાઈ તો ગાઈસ અહીંયા તો જમવાનું નીકાળી દીધું અને ચલો તને જમી લઈએ ગાઈસ, આ મમ્મી બે જણા તો જમવા બેસી ગયા છીએ અંકિતભાઈ તો હેડો દાળ રોટલો લેવો લો ખાવાનું જમ ખાવા એ મમ્મીને બોલાતા જાઓ તો ગેસ જમીન તો અહીંયા વાસણ કાઢી દીધા હવે થોડા બીજા કાઢવાના હી તો ચલો તને વાસણ ધોઈ નાખીએ બધા વાસણ કાઢી પછી ગાઈસ અહીંયા તો અડધો વાસણ ઘસશે અને અડધો વાસણ ઘસવાનું ચાલુ હો અને આપણે આવી ગયા નોકરીથી સહી ના ચલો થેલો ખાલી કર્યો પણ ટાયર હરખા કરાવી દઈએ ને હા કે જો ખાલી હે ટાયર રિપેર કરાવી દઈએ ને હવ ના ચાલો ચાલે એમાં વધારે સોમાં આવે ટ્રોલી બેગ લેવું હા જે લેવું હોય ટ્રોલી બેગ લઈએ તો એને ટ્રોલી બેગ હાચવી પડશે હા હાચવી પડશે પછી તમે તોડી નાખો મને નહીં લઈ આલી પર તો કઈ દાદીને જમવાનું બાકી છે અમે બે જણા જઈને ખાઈએ ગાડી આવી ડેમો ચો હેડી મમ્મી તું જો હેડી ખીચડી ને એવું તો પડી વઘારી ના આવે તો વઘાર ના દેવા પડી રહી એમને ભૂલી ગઈ ચાલ હડ તો ચાલો ગાઈ જમી લઈએ દાદી તો બધું લસણ ને બસન લઈને આવ્યા આ બેઠે બેઠે ખોલતી હતી હવે ખોલતા ખોલતા તો ગઈ સાસન બસન ઘસીને તો ઉપર આવીને તો બધું કાઢ્યું હો આખો પલંગ ભરી દીધો હો ખબર નહીં હું જ નહીં પડતી કે હું કરીને હું ના કરી આખો પલંગમાં જગ્યા નહીં લગી રહે અને એક પોળું કર્યું પોળું કર્યું ઓય ને એ હમુરદી જગ્યા નહીં થોડી ઘણી એ બી જગ્યા કરીને પેલું ભરી રહી બહાર જવાની તૈયારી કાગો જઈએ તો ગાઈસ હજુ તો અડધો પાર આવ્યો છે ને હજુ અડધો પાર નહીં આવ્યો અને આ તો નેચે જ્યાં એમને જમવાનું બાકી હતું તે જમવા ગયા અને હું આ ઠેલો ધોવાનો હો અને જે લઈ જવાનું એ કપડાં ત્યાં કાઢે અને પડ્યું હો અમુક પેક કરી મૂકી દીધું ચલો સા નીચે જઈએ ઠેલો ધોઈ નાખીએ કાલ સુધીમાં સુકાઈ જાય એ ક્યાં હે દાળ ભાત ખાઈ લેતા હું નીચે આવતી હતી પસારવા નહીં લાય આવી તો ગાઈસ હું તો જમી રહ્યો હાલો કિંજલ તૈયાર થાય છે હવે જવું છે બજારમાં આ બધું લઈ જવાનું છે કપડો ગાઈસ સીધો થેલો રિપેર કરાવો છે અને પેલું નેચર પડે ને એ થેલું લઈ જવાનું હું પછી જો કપડાં ના આવે ને તો ટ્રોલી બેગ ઉઠાવવાની કિંજલની હાડો શોપિંગ કરતા યાડો ફટાફટ આજે ઊંઘવાનું નહીં બસ કાલ બપોરે હોઈ જજો ગાડી બેહીને કાલ બપોર બેસી હતી કેટલા વાગે કાલ પરમ દિવસે બપોરે પહોંચી 1-2 વાગે તો ચલો ગાઈસ બજાર જવા નીકળીએ તો ગાઈસ હું તો અહીં બહાર ના તો બૂટ ધોઈ રહ્યા છે જે બે થાય બૂટ ધોવા એ રીતે ના ધોવા પેલું મોટું બુરાશ લે અને ધોઈ નાખો એટલે આખા નહીં પડાવવાળા તા મોટા ધોવા
તો કહીશું તો આ ઘરમાં ઠેલો હોય તમે કેવો મમ્મીએ બીજો ઠેલો આપ્યો ચેન ખાવા તો જવું હોય તો કોમ હા ચક જવું એ કેવું જવું હોય તો કમાવા ને હવે બજાર જઈને આવીએ તા હો હા મમ્મી આઈએ બજારમાં હો પેલી ચેન બદલાવાની આખી થોડી બજાર જઈને આવીએ હો દાદી તું ગયા મોટી લાગણી ચોખ્ખું તો ગઈશ ગાડીમાં તો ઠેલા મેકી દીધા અને આ બી બેસી ગયા અને હું બી બેસી જાઉં મને ખંજે એમ બેસવા દે તો ગઈશ પોતાની ગાડી આટલો ફાયદો થાય જ્યારે જવું હોય ત્યારે લઈને ઉપડી જવાનું નહીં જેટલું ગરમ ગરમ લાગે હજુ ઉનાળો આવે ને એ તો ગાઈસ હવે અમે નીકળ્યા છીએ જવા માટે બજાર બધું ખરીદવા શોપિંગ કરવા તો ગાઈસ અમે તો આવી ગયા બજારમાં અને જીગર અંદર છે અને બધું ઉતારવાનું હોય ઉતરી જઈ તો કઈ ગાડી તો અહીંયા પાર્ક કરી દીધી છે ને અમે જઈએ છીએ બજારમાં હવે પેલો થેલો પેલો લઈ લીધો છે થેલો અડો પગમાં માથા કર લે ચલો ગઈ છીએ બજાર બાજુ હવે બસ કિંજલ તો ખરીદી કરી રહી છે તૈયારી કરી રહી છે ફરવા જવાની હું તો કાંઈ તમે તો અડધી શોપિંગ કરી સાઈડમાં અને અડધી કરવાનું બાકી છે પાછા જઈએ દુકાન બાજુ આવો કોઈ બુક બુક નહીં કર હા તો કાંઈ બેગ બી રિપેર કરાવી દીધા બે એક ચેલો અંદર પડે ને એક હાથમાં કિંજલ તો ચલો આવા જઈએ સીધા ઘરે હવે તો ગાઈસ અમે તો ઘરે જવા નીકળ્યા છીએ અને બધું શોપિંગ બોપિંગ કરી નાખી તો ગાઈસ અમે તો આવ્યા છીએ અહીંયા અમારા સોસાયટીની બહાર સ્વેટર જોવા માટે જોઈએ કેવો છે સ્વેટર તો ગાઈસ અમે તો આવ્યા છીએ અહીંયા અંદર એકલા સ્વેટરોની દુકાનમાં તો પહેરે એવું જ છે ને સેમ ટ્રાય કરજે જલ્દી ટ્રાય કરીએ કલર ડિઝાઇન બીજું કોઈ નહીં એમાં કલર ડિઝાઇન બીજું કોઈ અલગ નહીં હોય શું લાગે છે લોંગ જોવો કે બસ શોર્ટ જોવો તો કઈ કિંજલ તો આવું ટ્રાય કરશે એટલે આનું ગરમી નહીં લાગતી હોય ના આ પાતળું અંદર આવું હોય ને એટલે ઠંડી હોય કિંજલ આ તો દેખાવનું ખાલી હોય તો જો આટલામાં જો હોય તો દેખાયું હોય તો જો કિંજલ તો બીજા કપ સ્વેટર જોવાય चलेगा ऐसा हो ना पैटर्न नीचे वालों भी हाँ चलेगा हाँ लाइट कलर अच्छा लगेगा क्योंकि ना पर्पल कलर में किंजल ट्राई करी हो जैकेट चलो स्वेटर ट्राई करे ये देखो अच्छा मिरर देखने जाओ आ भी हारू लगा हाँ ये अच्छा लग रहा है ना ज़्यादा जैश है कलर यूनिक है ना बिल्कुल अलग कलर है अलग हाँ अच्छा लग रहा है तो गाइस किंजल ने तो आज फाइनली जैकेट લઈ લીધું છે તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે મારું સ્વેટર તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે અને હવે જઈએ છીએ પેલો મેલો લઈ ઘરમાં न खाइला ના ખાય હોશ કરાય એ રીત आहार कर ये नहीं था करे હા એ નહીં आर चैन बीजी नासी खाली હા पर फिर तो आओ ना वो
હા ઓ મમ્મી લેતા હવે છે ખબર તો ગાઈસ તો ચા બા આવી ગઈ છે કિંજલ ઘર કરી લોટ भी लेता है हमें मम्मी तो चलो सा पी लिए ચાલ છે મારો તો આ તો ગાઈસ હું તો ઉપર રૂમમાં આવી ગયો અને હાથ પગ ધોઈને તૈયાર થઈ ગયો જો કિંજલે તૈયાર થઈ જઈ કિંજલે હમણાં કીધું કે જવાનું છે બહુ ચાલી પણ કઈ છે કેન્સલ એવું નહીં પણ ઘરે બધા ના પાડે અંધારું થઈ જશે રાત પડી જશે મોડું થશે એટલે ખોટું પછી જઈશું એમ અત્યારે જઈએ મોલમાં થોડી શોપિંગ કરવાની બાકી કપડાની કાલે બપોરે નીકળવાનું છે અમારે ફરવા જવા તે કપડાં બપડા લેતા આવીએ આટલો તો કપડો લેવાનો જ ફોનમાં ઓછો દેખાયા અડધો પલંગ કવર કર્યો અને હજી તો એક જોડ લાવીશું એક જોડ કપડાં લાવીશું જેકેટ તો તાર આવી ગયું હા ના મારું ના પહેરતી હોવો ધોઈ નાખ્યો થેપલાને બટાકાની ભાજી 11 વાગે જેવી બનાવવાની આપણે બીજા દાડે પહોંચીશું એટલે બીજા દાડે બપોરે ખાવા થાય એવા થેપલા લેવાના કારણ કે 1-1:30 વાગે પહોંચીશું 2 દિવસ ચાલે એટલા થેપલા લેવાની 24 લઈશું હો તો ગાઈસ અમે જઈએ છીએ મોલમાં આગળ બેવ નહીં હા તો ગાઈસ અમે તો આવી ગયા જુડિયોમાં 2 જણ તો ગાઈસ આજ તો ફરી આવી ગયા છે જુડિયોમાં કપડાં લેવા માટે કાઢવાડો તમે મેં તો જીન્સ બે કાઢ્યા સિંગલની પેલી બાજુ છે એ ચેક કરી રહ્યા આગળ કાઢી રીક નહીં આટલો બધો કાઢે જો ઓહો હો પૈસા નહીં લાયા આપણે હો ભાઈ નહીં આપણે બાકી રખાવશું ખાતામાં લખાવાના હા તેટલી વાર હેઠ મારે તો લઈ લીધો મેં 2 પેન્ટ તો કઈ કિંજલે કપડાં ટ્રાય કર્યા જુઓ અરે એ પેન્ટ સારું લાગે હો હા હા એટલું ફિટ પડે તો ખુલ્લું પડે સારા લાગે આમ તો બીજું ટ્રાય કરતી શું કહે જા આમ તો સારું લાગે બીજું ટ્રાય કરતા કિંજલે બીજું ટ્રાય કર્યા કપડાં જીન્સના ઉપર એ નહીં આના નીચે બીજું કશું નહોતું બ્લેક પેન્ટ કેવું કઈ હે કેવી હસી રહી છે આમાં તો જોરદાર લાગે હો ખેતરમાં જતી હોય ને એવી હેડ જે હતી હેડતી આવજી ખેતરમાં જવાની ને એવી લાગે ચાગુ પેલી બાજુ રમજો પેલી બમ્બો રહી બૂમ પાડ તો કઈ જાગુન બતાવવા જાય કિંજલે એ આમ નામ ઘેર જવાનું તો કઈ જો માઇકલ જેક્સન આવ્યો બહાર માઇકલ જેક્સન જેવી લાગો હવે કેવું લાગે છે તો ગાઈસ અમે તો કપડાં લઈ લીધા અને હવે જઈએ છીએ ઘરે ચલો કઈ નીકળીએ હવે કપડો તો કરી લીધો શોપિંગ બોપિંગ થઈ જાય સીધા બહાર અમારી ગાડી પડી તો ગાઈસ મોલમાંથી તો બહાર આવતા આવતા અંધારું થઈ ગયું હતું અને હવે જઈએ છીએ અમે ઘરે તો ગાઈસ અહીંયા તો ટ્રાફિક બહુ તો ગાઈસ અમે તો આવ્યા છે પકોડી ખાવા અહીંયા હા ચાલશે ચાલુ કરો તો ગાઈસ અમે તો આવી ગયા ઘરે અંદર થઈ ગયું ગાઈસ અમે તો આવી ગયા ઘરે મમ્મી અહીંયા તો ગાં કરો કપડો હા જઈને તમારો કપડો અંદાજે અહીંયા દીવા પર ટીક કરી દે ડીમાર્ટમાં તો તેલને એવું મળે તો ગાઈસ લોટ બાંધવાનો તો તે બાંધી નાખ્યો
સફર બનાવ્યા અને જો લોટ તો બાંધી નાખ્યો ચોક્યો અને દાદી ચોકા મમ્મીએ તો જો રસાવાળા સફર બનાવ્યા રસારો સંભાળ્યો બનાય મોય આ શું કહેવાય દોણા નાખ્યા જો તુવેર. દોણાએ નાખ્યા તુવેરના તો ગેસ રોટલી બનાવીને તે બનાવી દીધી ને હવે આ તો બજાર થઈ જાય પપ્પાને બંને જણા ક્યાં ખાધું તો ચોથી ખાધું હશે હા રોટલી બનાવી દે પકોડી ખાઈને એટલે જોઈ લાગે હા એ જ ને પકોડી ખાધી મમ્મી બે જણા બેઠા હતા ને તે ચણા ખાધા એક ભૂખ નહીં હાલ તો પપ્પા મમ્મી ને દાદી ને બધા જમવા બેસી જશે શું બનાવ્યું છે સંભારિયો દાદીનો ફેવરેટ સંભારિયો તો પેલા જો મમ્મી કઈ રીતે બનાવ્યા ઈ ક્યાં હે સંભાર બના ચાલતું વેરો સંભારી મિક્સ તો કઈ બધું જમવાનું કાઢી દીધું અને હું એ બેસી જશું હવે દોડતું થઈ ગયું આજ પપ્પાને હા ના આજે નહીં હવે 2026માં પપ્પા બેઠા પગ લોબો ગઈ એવી રીતે સેમ દાદી બેઠા બે એક જ એક્શનમાં તો કાંઈ અમે તો બધા જમી લીધું ને જલતો આવી ગયો વાસણ ઘસવા માટે અહીંયા ભૂત રહેશે ને એવી ગલીમાં આ બધો પડી મેગી નાખી દી ચો નાઈ જાય ઘેર ઘરમાં છે ઘેર ઘરમાં નાઈ તો જમું જોઉં ઢોકોલો આવી રે આવી રહ્યો એના ઢોકળા મારવા તને મારવા નહીં હોય તે ભૂત આવો ને મારવા મને તો મારી શાબાશ શાબાશ બેટા શાબાશ હોય તે ભૂત આવો ને મારવા મને તો મારવાની જ નહીં બે દોતવાળી ચોડેલા અડાડવાનું જ નહીં મને બે દોતવાળી ચોડેલા છે मम्मी क्या आपके टूथपेस्ट में नमक है कुत्ते को खिलाता हूँ મોક મોય બધું ભેગું કર મોય અઠવાડ કેટલો જો એઠવાડ તો બના હારી રોટલી હી કૂતરો હદ નહીં તાર આસુ પપ્પા ના હમણાં હાલ પપ્પા બોલાવશે કે નહીં કૂતરો એ તો હાથમાં તો આપેલું વિમન જા અરે વિમાન તો આખો દાડો જાય તો મેહાણા તો ચલો ગાઈસ કૂતરાને રોટી નાખી દઈએ ચોકથી બોલાઈએ હું તો ના આવું દાદી તો બેઠા છે ચણા ખાવા ચણા શેક્યા તો ચૂલામાં શેક્યા દાદી હા દાદી ચૂલામાં શેક્યા કઢાઈમાં ગેસ ઉપર પપ્પા બેઠા તો ગાઈસ હું તો ઉપર આવી ગયો જમી મમ્મી ગાડલામાં જે બધું નહીં પડ્યું આ બધો કપડો ભરવાનો છે થેલો રિપેર કરીને આવ્યો પણ નવરો પડેલો હતો ને આ તો જો ગાઈસ કિંજલ માટે નવું જેકેટ લાયા કેજો ચેવું હો બતાવજો આમ એ ચકલી ના મસ્ત નહીં એ સોફ્ટ મસ્ત આમ જાદુ જેવું કેટલા દાર રહેવાનું અઠવાડિયું કાલ શુક્રવારે જઈએ એટલે ગુરુવારે ઘરે આવીશું ને બસ બુધવારે તો અહીં નીકળીશું સવારે તો ચલો ગાઈસ હું એને મદદ કરાવું થોડી ફટાફટ ભરી નાખવા એકલી તો ચાલો મથી થાકશે ન કરતા હું એ ભરાવડો આખું બધું પડ્યું હતી તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ અમારે તો અડધું એવું ખાલી થઈ ગયું આ બધો કાઢી મૂક્યો હા બે જણાનો એ કપડો ખાલી મૂકવાનો હતો તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલે જવાનું છે અમારા બહાર જવાનું છે એ વિડીયોમાં ખબર પડી જશે વિડીયો જોતા રહેજો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ